કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જોઈશું ગાલા ગણિત સ્વાધ્યાય પોથી સોલ્યુશન ભાગ 2 ધોરણ 6 વિષય છે ગણિત। તો પ્રકરણ છે 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। તો મિત્રો આપણે જોઈશું સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 16 ઉતરતા ક્રમમાં લખો જે ચોપડામાં ગણી છે। તો અહીંયા દાખલા નંબર છે 16 સ્વાધ્યાય પોથી સોલ્યુશન ગાલા ઉતરતા ક્રમમાં લખો। 3/4 5 ષષ્ઠમાંશ 5 12 અને 2 તૃતીયાંશ એટલે કે 6 દુ 12 થશે, 4 તરી 12 અને 3 ચોક 12 એટલે કે અહીંયા લસા રહેશે 12। હવે દેખો 4 ને આપણે 3 વડે ગુણીએ એટલે 4 તરી 12 થશે, 6 દુ 12, 12 એકા 12 અને 3 ચોક 12। નીચે 4 એટલે ઉપર પણ 4, નીચે 1 ઉપર 1, નીચે 2 એટલે ઉપર 2 અને નીચે 3 એટલે ઉપર 3। હવે આપણે આનો ગુણાકાર કરીએ તો 3 તરી 9, 4 તરી 12, 5 દુ 10, 6 દુ 12, 5 એકા 5, 12 એકા 12, 2 ચોક 8 અને 3 ચોક 12। હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે કે સૌથી મોટી સંખ્યા પ્રથમ આવશે એટલે કે 10 12, પછી આવશે 9 12, પછી 8 12 અને પછી આવશે 5 12। હવે 10 12 એટલે કે બીજા નંબરની સંખ્યા એટલે કે 5 ષષ્ઠમાંશ, 9 12 એટલે કે 3 ચતુર્થાંશ, 8 12 એટલે કે છેલ્લા નંબરની સંખ્યા જે 2 તૃતીયાંશ અને 5 12 એટલે કે 5 12। તો આ રીતે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ। હવે આપણે જોઈએ દાખલા નંબર 2 ઉતરતા ક્રમમાં જ ગોઠવવાનું છે। તો એ 15 દુ 30, 5 6 30 અને 3 દા 30 એટલે કે અહીંયા લસા રહેશે 30, અહીંયા લસા આવશે 30। તો એ 15 ને 2 વડે ગુણવાથી 30 મળશે, 5 6 30, 30 એકા 30 અને 3 દા 30। નીચે 2 એટલે ઉપર પણ 2, નીચે 6 ઉપર 6, નીચે 1 ઉપર 1, નીચે 10 એટલે કે ઉપર 10। હવે આપણે ગુણાકાર કરીએ તો 4 દુ 8, 15 દુ 30, 6 દુ 12, 5 6 30, 7 એકા 7, 30 એકા 30, 10 દુ 20 અને 3 દા 30। હવે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે સૌથી મોટી સંખ્યા પહેલાં લઈએ તો અહીંયા 20 ત્રીસાંશ, પછી 12 ત્રીસાંશ, પછી 8 ત્રીસાંશ અને 7 ત્રીસાંશ। 20 ત્રીસાંશ એટલે કે છેલ્લા નંબરની સંખ્યા જે 2 તૃતીયાંશ છે, 12 ત્રીસાંશ બીજા નંબરની સંખ્યા એટલે કે 2 પંચમાંશ છે, પછી 8 ત્રીસાંશ એટલે કે પહેલા નંબરની સંખ્યા જે 4 પંદરાંશ છે, અને 7 ત્રીસાંશ એટલે કે ત્રીજા નંબરની સંખ્યા જે પોતે 7 ત્રીસાંશ જ છે। તો મિત્રો પછી આ રીતે મૂળ સંખ્યાઓ લખી અને આપણે જવાબ મેળવી શકીએ। તો આ તો પ્રશ્ન નંબર 16। હવે આપણે સોલ્યુશન કરીએ પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર 17। બોક્સમાં ગ્રેટર દેન લેસ ગેર કે ઇક્વલ સંકેત મૂકો, પેજ નંબર 11 છે। તો અહીંયા દેખો ગ્રેટર દેન લેસ દેન કે ઇક્વલ સંકેત ક્યારે મૂકી શકાય છે? જ્યારે બંનેના છેદ સરખા હશે ત્યારે। તો અહીંયા 1 તૃતીયાંશ છે, અહીંયા છે 1 તૃતીયાંશ એટલે કે 2 ને 3 ગુણીએ 3 ને 2, તો 3 એકા 3, 3 દુ 6, 2 એકા 2, 3 દુ 6 એટલે કે 3 ષષ્ઠમાંશ અને 2 ષષ્ઠમાંશ એટલે કે દેખીતી 3 ષષ્ઠમાંશ કેવા છે? મોટા છે, એટલે અહીંયા ગ્રેટર દેન આવશે। હવે આપણે દાખલા નંબર 2 જોઈએ તો આમાં બંનેના છેદ કેવા છે? સરખા છે, એટલે કે જેનો અંશ મોટો હશે તે સંખ્યા કેવી હશે? મોટી હશે, એટલે કે અહીંયા લેસ ધેન સિમ્બોલ આવશે। અહીંયા મિત્રો બંનેના છેદ સરખા હોવાથી આપણે ગણવાની કોઈ જરૂર નથી। અહીંયા 7 12
અને 65 છે, એટલે કે આના છેદમાં આપણે 12 લાવવા પડશે. તો 6 દુ 12, એટલે કે 5 દુ 10, 5 દુ 10 અને 6 દુ 12, એટલે કે અહીંયા 7 અને 10, તો 10 કેવા છે? મોટા છે, એટલે કે લેસ ધેન સિમ્બોલ આવશે. 65 મોટા છે અને 7 12 નાના છે. પછી 8 15 અને 3 10, એટલે કે આના બંનેના છેદ સરખા કરવા માટે આપણે છેદમાં 30 લાવવા પડે, એટલે 15 દુ 30, 10 તરી 30, એટલે અહીંયા પણ 2 ગુણવું પડે, અહીંયા 3 ગુણવું પડે છે. 8 દુ 16, 15 દુ 30, 3 તરી 9, 10 તરી 30, એટલે કે દેખીતી રીતે આ 16 અને 9 બંનેના છેદ સરખા છે, એટલે આપણે કહી શકીએ કે 16 કેવા છે? મોટા છે, એટલે કે આ ગ્રેટર ધેન આવશે. તો એવી જ રીતે આપણે દાખલા નંબર જોઈએ 5, તો 3/4 અને 5/8. તો એ છેદમાં 8 લાવવાથી બંને અપૂર્ણાંકો સરખાતા છે, એટલે કે 3 દુ 6, 4 દુ 8 અને 5/8. હવે 6/8 અને 5/8માં 6 કેવા છે? મોટા છે, એટલે કે ગ્રેટર ધેન આવશે. તેવી જ રીતે 3/8 અને 1/4, અહીંયા 2 વડે ગુણીએ આપણે, એટલે કે 3/8 અને 2/8, એટલે કે દેખીતી રીતે 3/8 કેવા છે? મોટા છે, એટલે અહીંયા ગ્રેટર ધેન આવશે. પછી 2/3, 3/4, 4 તરી 12, 3 ચોક 12, એટલે 4 દુ 8, 3 ચોક 12, 3 તરી 9, 4 તરી 12. હવે 8 12 અને 9 12માં 9 12 કેવા છે? મોટા છે, એટલે કે ખુલ્લો ભાગ 9 12 સામે રહેશે, એટલે કે લેસ ધેન સિમ્બોલ આવશે. અહીંયા છે 5 12 અને છે 10 24, એટલે કે આને 2 વડે ગુણવું પડે છે. તો 5 દુ થશે 10, 12 દુ થશે 24, 10 24. તો મિત્રો અહીંયા બંને અપૂર્ણાંક કેવા છે? સરખા છે, એટલે કે અહીંયા ઇક્વલનું નિશાન આવી શકે. તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 17 જવાબ લખો. 5/13 + 7/13 બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા દેખો બંનેના છેદ કેવા છે? સરખા છે. 5/13 + 7/13, એટલે કે 5 + 7 ભાગ્યા 13, 5 ને 7 12, 12/13. છેદ સરખ્યા હોય ત્યારે આપણે ડાયરેક્ટ સરવાળા કરી શકીએ છીએ. તેવી જ રીતે અહીંયા પણ બંનેના છેદ કેવા છે? સરખા છે, એટલે કે 3 + 6 ભાગ્યા 19, તો 6 અને 3 9, 19, એટલે કે અહીંયા જવાબ રહેશે 9 19. અહીંયા 7 + 10 / 23, 7 ને 10 17, 17 23. હવે અહીંયા પણ બંનેના છેદ સરખા છે, એટલે અંશ અંશનો સરવાળો થશે. તો 8 + 9 ભાગ્યા 25, 8 ને 9 17 25, એટલે કે અહીંયા જવાબ રહેશે 17 25. હવે અહીંયા મિત્રો બાદબાકી છે, બંનેના છેદ કેવા છે? સરખા છે, એટલે 18 - 6 ભાગ્યા 25, 18માંથી 6 નીકળે છે, એટલે 12 વધશે, તો 12 25. હવે અહીંયા પણ બંનેના છેદ સરખા છે, એટલે કે ડાયરેક્ટ બાદબાકી થઈ શકશે અંશની, એટલે 13 - 6 ભાગ્યા 20, 13માંથી 6 નીકળશે, એટલે 7 વધશે, 7 20, એટલે કે અહીંયા જવાબ રહેશે 7 20. હવે તેવી જ રીતે અહીંયા પણ બંનેના છેદ સરખા છે. 21 - 7 ભાગ્યા 29, 21માંથી 7 જશે, એટલે 14, 14
29. તેવી જ રીતે અહીંયા પણ બંનેના છેદ સરખા છે, એટલે છેદ સરખા કરવાની કોઈ જરૂર નથી. 17માંથી 6 જશે એટલે 11/3. તેવી જ રીતે અહીંયા પણ બંનેના છેદ સરખા છે. 23માંથી 12 નીકળે છે એટલે 11/24. તો આ રીતે મિત્રો જ્યારે અપૂર્ણાંકના છેદ સરખા હોય ત્યારે આપણે અંશ-અંશનો સરવાળો કે અંશ-અંશની બાદબાકી કરી અને આપણે જવાબ મેળવી શકીએ. હવે ક્વેશ્ચન નંબર 19 છે સરવાળા કરો. તો એ મિત્રો દેખો બંને અપૂર્ણાંકના છેદ સરખા નથી, એટલે પહેલાં તો આપણે અપૂર્ણાંકના છેદ સરખા કરવા પડશે. તો 2/3 વત્તા 3/4, એટલે કે 3ને 4 ગુણવા પડશે અને 4ને 3. નીચે 4 એટલે ઉપર 4, નીચે 3 એટલે ઉપર 3. 2 ચોક 8, 3 ચોક 12, 3 તરી 9, 4 તરી 12, એટલે કે 8 વત્તા 9 ભાગ્યા 12. 8 દુ 16 ને 17. 17 12, 12 એકા 12, એટલે કે 1.512. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તેમાં પણ બંને અપૂર્ણાંકના છેદ કેવા છે? સરખા નથી. 8 દુ 8 તરી 24 અને 6 ચોક 24, એટલે કે લસા 24 રહેશે. 3 તરી 9, 8 તરી 24, 5 ચોક 20, 6 ચોક 24, 20 ને 9 29/24. એટલે કે આ શુદ્ધ અપૂર્ણાંક છે, આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવવું પડે છે. તો 24 એકા 24, એટલે કે 1.25. અને છેલ્લે નંબરનો દાખલો જોઈએ. 14 દુ 28, 14 તરી 42 ને 21 દુ 42, એટલે કે 14 તરી 42 ને 21 દુ 42, એટલે કે અહીંયા લસા રહેશે 42. 5 તરી 15, 8 દુ 16, 15 ને 16, 31/42. અહીંયા દેખો શુદ્ધ અપૂર્ણાંક છે, તેથી આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીશું નહીં, એટલે કે જવાબ રહેશે 31/42. તેવી જ રીતે દાખલા નંબર જોઈએ 4. 10 દુ 20, 10 તરી 30, એટલે કે અહીંયા લસા રહેશે 30. એટલે કે 10 ને 3 ગુણવું પડશે, 10 તરી 30 અને 15 દુ 30, નીચે 2 એટલે ઉપર 2, નીચે 3 એટલે કે ઉપર 3. 3 તરી 9, 7 દુ 14, નીચે 10. 14 ને 9 23/30. તેવી રીતે 3.2 વત્તા 2.3/4, એટલે કે 3 × 15, 15 ને 2 17. 17/5 2 ચોક 8, 8 ને 3 9, 10 ને 11. હવે મિત્રો અહીંયા દેખો આપણે બંનેના છેદ સરખા કરવા પડશે, એટલે 5 ને 4 વડે ગુણવું પડશે, 4 ને 5, એટલે 17 દુ 34, 17 તરી 17 ચોક 68, 11 × 5 = 55 ને 4 × 5 = 20. હવે 8 ને 5 13, 13 નો પૂરો તગડો વધી 1, 6 ને 1 7, 7 ને 5 12. હવે આપણે 123/20, 20 × 6 = 120, એટલે 6.23. જવાબ મળશે 3.65 વત્તા 2.49.
એટલે કે 3 × 6 = 18, 18 ને 5 23, 2 × 9 = 18, 18 ને 4 22, હવે 6 × 2 = 12, 6 × 3 = 18 અને 9 × 2 = 18, એટલે અહીંયા ઉપર 2 ઉપર 3, 3 × 3 = 9, 3 × 2 = 6, 22 × 2 = 44 અને 9 × 2 = 18, એટલે 9 ને 4 13 નો પડે તગડો વધી 1, 6 × 4 10 ને 11, 113 / 18, 18 × 5 = 90, 18 × 6 = 108, એટલે 5 6.5 = 18, 18 × 6 = 108 ને 5 13, એટલે 113 18. તેવી રીતે આપણે દાખલા નંબર જોઈએ 7. તો 5 × 20 ને 1 21 ચતુર્થાંશ વત્તા 6 × 2 = 12, 12 ને 5 17, 17 ષષ્ઠમાંશ. હવે 4 × 2 = 8, 4 × 3 = 12 અને 6 × 2 = 12, 4 × 3 = 12 અને 6 × 2 = 12, 21 × 3 = 63, 17 × 2 = 34, 6 × 2 = 12, 4 ને 3 = 7, 6 ને 3 = 9, એટલે 97 / 12, 12 × 8 = 96, એટલે કે 8.112. અને છેલ્લે 8મો દાખલો જોઈએ તો 2.5 12 વત્તા 3.4 15, એટલે કે 12 × 2 = 24, 24 ને 5 29, 15 × 3 = 45 ને 4 49. હવે બંનેનો સરવાળો કરીએ તો 9 × 2 = 18 નો પડે 8 વધી 1, 4 થી 5 6 ને 1 7. મિત્રો બંનેના છેદ સરખા કરવા પડે છે, એટલે કે 12 × 2 = 24, 12 × 3 = 36, 12 × 5 = 60, 15 × 2 = 30, 15 × 3 = 45, 15 × 4 = 60, 12 × 24 ને 5 29, 15 × 3 = 45, 46 49. હવે અહીંયા લસા આવે છે 60, 15 × 4 = 60 ને 12 × 5 = 60, 29 × 5. એટલે કે 145 વત્તા 49 × 4, 4 9 × 4 = 36 નો પડે છકડો વધી 3, 4 × 16 થી 17 18 ને 19, 196 / 60, એવી 145 ને 196 નો આપણે સરવાળો કરીએ. 5 × 10 ને 1 11 નો પડે એકડો વધી 1, 9 ને 1 10 ને 4 14 નો પડે ચોકડો વધી 1, 1 2 ને 1 3, 341 / 60, 6 × 5 = 30, એટલે કે 5.41 60. 4 × 9 = 36 આપણે છકડો વધી 3, 4 × 16 17 18 ને 19, અહીંયા છે 145, 5 નો 45 આપણે પાછળ વધી 4, 5 × 10 ને 4 14, 145 ને 196, 5 ને 6 11 પડે એકડો વધી 1, 9 ને 1 10 ને 4 14 નો પડે ચોકડો વધી 1, 1 2 3 341 / 60 કર્યું, એટલે 60 × 5 = 300,
1 4 અને 0 એટલે કે 5.4160 જવાબ મળે. તો મિત્રો હવે આગળના વિડીયોમાં મળીશું. તમને સોલ્યુશન ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.